લીમખેડાની બોર્ડિંગ સ્કૂલમાં બાળકોને પ્રાથમિક સુવિધા નથી મળી રહી। સરકાર દ્વારા આદિવાસી વિસ્તારની વિદ્યાર્થીનીઓને ઉચ્ચ અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે તે માટે ગર્લ્સ લિટરેસી રેસિડેન્શિયલ સ્કૂલો શરૂ કરવામાં આવી છે। ત્યારે આવી એક સ્કૂલ લીમખેડા તાલુકાના પાલ્લીમાં આવેલી છે, જેમાં સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। આદિવાસી સમાજની વિદ્યાર્થીનીઓ દયનીય પરિસ્થિતિમાં અભ્યાસ કરવા મજબૂર બની છે। બધું અમને હોસ્ટેલનું સાફ સફાઈ કરાવે છે, ત્યારે મેડમ કહે છે તમે આ કામ શીખશો ને ત્યારે જ તમને ઘરનું આવડશે। તો અમને અમારા મમ્મી પપ્પાએ ભણવા માટે કાઢ્યા છે, આ બધું કામ કરવા માટે થોડા કાઢ્યા છે, અને બધી સાફ સફાઈ અમારે જ કરવી જોઈએ છે। અને જ્યારે અમે એક દિવસે જમવા આવ્યા ને તો ત્યારે અમે જ બાળ્યું જીવડું દાળમાં અમે ખાધા ને અમુક બાળકોને ખબર જ નહીં, તો તે લોકોએ ખાઈ લીધું। પણ અમે જ્યારે મેડમને કહીએ છીએ તો ત્યારે એમ કહે છે કે એમાં શું, એ તો કાઢીને ખાઈ લેવાનું, ઘરે પડી જાય તો તમે કાઢીને ખાઈ લો છો, પણ અમારા ઘરે તો અમારી મમ્મી ફેંકાવી જ દે છે, એવું નથી ખવડાવતું। ત્યારે અમે એવું ખાઈએ તો પછી અમારી બોડીને અમને જ તકલીફ થાય છે, પછી અમને આવું તાવ ને એવું થાય। અમુક છોકરીઓને એવી ઉલટી પણ થાય છે ને એવું। અને જ્યારે બધું ખરાબ જમવાનું આપે છે ને મમરાનું હળવાયેલું, ત્યારે છોકરીઓને ઝાડા ને એવું થાય છે, તો દવાખાને જવાની સુવિધા પણ નથી। અને એમ કહે છે કે બીજાને અમુકને તાવ આવે તો નાટક કરે છે, પૈસા પણ નથી, તો અમુક છોકરીઓને પૈસા પણ નથી, તો બીજી એમની ફ્રેન્ડ આપે છે તો તે લોકો જાય છે। પછી એમના માલિક એમ જાય છે કે જ્યારે મારા પાસે પૈસા નથી ત્યારે તમે મારી છોકરીને દવા કરી લાવજો, પછી તમે કહેજો ત્યારે હું તમને પૈસા આપી દઈશ, પણ એ તો નથી। અને દવાખાના જવાની સુવિધા, ગાડીની સુવિધા પણ નથી, જ્યારે ભાડું પણ અમારે આપવું જ પડે છે। અને અમને અહીંયા હોસ્પિટલ જવા માટે કઈ સુવિધા નહીં, જમવાનામાં પણ જીવ જંતુ પડી જાય છે તો પણ અમે ખાઈ લઈએ છીએ। મેડમને કહે તો મેડમ પણ કશું કરતા નહીં। હોસ્ટેલની સફાઈ પોતું અમે જાતે જ કરીએ છીએ, અને રવિવારે હોસ્ટેલની આજુબાજુને બધું ઘાસ એવું અમે જ નીંદીએ છીએ। મેડમને કહે તો પણ મેડમ કશું કહેતા નહીં। ટીચરો બી સાતમા ધોરણમાંથી અમે ટીચરોને બી નહીં આવતા, લેક્ચર બી બરાબર નહીં લેવાતા। બોટલ, બેગ, સાબુ, કોકટેલ પણ મહિનામાં કોઈ દિવસ એક આપે છે, 2-3 મહિના થાય છે તો પણ એક વાર જ આપે છે। બોટલ પણ નહીં આપ્યા, કપડાં બી નહીં આપ્યા, સ્કોલરશીપ બી નહીં મળી। છઠ્ઠામાં ધોરણમાં એટલા એક વાર બોટલ આપ્યા હતા। હમણાં મેડમને વારંવાર કહેવાથી પણ મેડમ નહીં આપતા। ભોજનાલયમાં ફળ ફ્રૂટ પણ સડેલું હોય છે, નાસ્તામાં પણ હવાયેલા મમરા એવું હોય છે। નાસ્તો એક જ આપે છે દરરોજ, મેનુ પ્રમાણે નહીં આપતા। કપડાં સફાઈ જાતે અમારે જ કરવું પડે છે। બારી બારણા પણ તૂટેલા હોય છે। મેડમે કેટલા વર્ષથી કહ્યું છે કે મેડમ બારી બારણા ઠીક કરાવો, પણ મેડમ જ કશું નામ નહીં લેતા। પછી મચ્છર કડે અને ડેન્ગ્યુ થાય છે। હોસ્પિટલ જવા માટે પણ ગાડીની વ્યવસ્થા નહીં, સાંજે રાતે 1-2 વાગે પણ આ થાય છે છોકરીઓને। અમે હોસ્ટેલમાં જઈએ, સાંજે જઈએ તો રસ્તામાં ફોક્સ પણ નહીં ને સાપ આવી જાય છે હોસ્ટેલમાં, તો મેડમને કીધું તો મેડમ કશું નામ નહીં લેતા। એ તો